ખેડાના કપડવંજમાં આવેલ બેટાવાડા પાસેના બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો મોહન નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી અહીંયા બ્રિજ પર જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। કપડવંજ નિર્માલીને જોડતો બ્રિજ 2.5 જેટલા 25 જેટલા ગામોને જોડે છે અને તેને સ્ટેટ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે। તો બંધ કર્યો છે। આપણે સંવેદનશીલ નીચે ફાઉન્ડેશનમાં લોડ ટ્રાન્સફર થાય છે કે નહીં એની જાણ આપણે ડિઝાઇન સર્કલમાં એમાં કરી છે। એનું પૂરું ચેકિંગ કરીશું, એના ડ્રોઈંગ જોઈ લઈશું ને પછી નક્કી કરીશું કે આમાં શું રિપેરિંગ કરવું ને કઈ રીતે ચાલુ કરવું। હાલ આપણે સેફટીને ધ્યાને લઈને સદંતર તમામ વાહનો માટે કે ટુ વ્હીલર હોય કે પગદંડી ચાલતા હોય બધા માટે આપણે બ્રિજને અત્યારે હાલ પૂરતો બંધ કર્યો છે ઇમરજન્સીમાં। આ પુલ જર્જરી થઈ ગયો છે અને નીચેથી બધો ખવાઈ ગયો અને એના લીધે આ જે કોલમ એ ખેંચાઈ ગયા અને અગાઉ 4 દિવસ પહેલા સ્ટેટમાં જાણ કરી હતી, એમણે સમારકામ ચાલુ પણ કરી દીધું પણ બહુ જૂનો પુલ હતો, 100 વર્ષ ઉપર થવા આવ્યા પુલને, એટલે એ રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। અને સરકારશ્રીને અમારી આ બધા વિસ્તારવાળાને એવી અરજ છે કે વહેલી તકે આ પુલ બને। 10 તારીખે રાત્રે હું ગાડી લઈને નીકળ્યો એટલે મારી જોડે 2-4 છોકરા હતા। એ છોકરાએ મને એવું કીધું કે કાકા અહીંયા રાતે પુલ કે અમે આવ્યા હતા સવારે કે પુલ અંદરથી પુલ ઝૂલતો થઈ ગયો છે એમ ઝૂલતો પણ થઈ ગયો। હું સવારે આવીને તપાસ કરી, જાતે તપાસ કરી, ફોટા પાડ્યા, જોયું, અંદર છોકરાને ઉતાર્યો, આખો અંદર વડો નખાયો તો તરત આખો જે બ્રિજનો જે વચલો થોબલો ખરો એ આખો ઝૂલતો જ હતો। પછી હું ફોટા પાડ્યા, તંત્રના ફોટા પણ મોકલ્યા હતા। હું 11 તારીખે 11/1/2024 ના દિવસે ફોટા મોકલ્યા, હા ફોટા મોકલ્યા હતા હું। છતાંય તંત્રએ કોઈ આની કોઈ મગજ તરફ નતું લીધું।